તો સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં સિટી પલ્સ સિનેમા ખાતે આર્ટિકલ 370 નિહાળવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમના ધર્મપત્ની લેડી ગવર્નર દર્શના દેવી સાથે જોવા મળ્યા હતા। તેઓએ મૂવી નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેટલાક દિવસથી અનેક લોકો પાસેથી વાત સાંભળી અને રહ્યા બાદ તે આર્ટિકલ 370 મૂવી જોવા આવ્યા છે। તે જોવા માટે તેની આજે આખી મૂવી જોયા પછી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં જે ઘટનાઓ બનતી હતી તેની રિયાલિટી બનાવવામાં આવી છે। આર્ટિકલ 370ના કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ભારત દેશનું જમ્મુ કાશ્મીર એ અભિન્ન અંગ છે, જેથી તે રીતે 370 આર્ટિકલને બતાવવામાં આવી રહ્યું છે અને તેની વાસ્તવિકતા અલગ જ છે। धारा 370 हटाए जाने के बाद जो मूवी आई है इसको देखना चाहिए। आज पूरी मूवी को मैंने बड़े ध्यान से देखा और पाया कि ये बिल्कुल अब तक जो जम्मू एंड कश्मीर में जिस तरह की घटनाएं घटती रही हैं वो सब रियलिटी इसमें दिखाई गई है। और आर्टिकल 370 के कारण जम्मू एंड कश्मीर के बहुत लोगों को अनेक परेशानियों का सामना करना पड़ रहा था।